પૃથ્વી બચાવો, કારણ કે અત્યારે પૃથ્વીને આપણે બહુ જ પ્રદૂષિત કરી દીધી છે અને એનું કારણ છે માનવીય પ્રવૃત્તિ. એના કારણે જ પ્રદૂષિત થાય છે. જેના પર એક નાટક, જાગૃતિ માટે એક નાટક રજૂ કરેલું છે. પ્લાસ્ટિક જમીન, પાણી અને હવા માટે પ્રદૂષિત છે. બચાવો બચાવો બચાવો, મને બચાવો. આ જ રીતે તમે આ રીતે પ્લાસ્ટિક ને બધું નાખશો તો હું જમીન પણ પ્રદૂષિત કરશો અને એને સળગાવશો તો હવા પણ પ્રદૂષિત થશે. મને નહીં બચાવો તો હું કેન્સર જેવી બીમારીઓથી તમને પીડિત કરી નાખીશ. મને બચાવવાનું મુખ્ય કારણ તમારી પ્રવૃત્તિના કારણે જ હું બચી શકીશ અને બગાડનાર પણ તમે જ છો. બચાવો બચાવો બચાવો. પૃથ્વી પર આવું બધી પ્રદૂષિત મને ન કરો. હું પ્લાસ્ટિક રાક્ષસ છું. મને કોઈ મારી શકતું નથી. જમીન, પાણી, હવા ત્રણેયને ઝેરી કરી નાખે છે. હું હજારો વર્ષ સુધી પણ રહું છું. હું માટીમાં ભળકતો નથી. હું જમીનમાં પાણી ઉતરવા દેતો નથી. મને સળગાવો તો હું હાનિકારક પદાર્થ ઉત્પન્ન કરું છું. તે શ્વસન કે ખોરાકમાં જવાથી ગંભીર રોગ ઉત્પન્ન કરું છું. હું પૃથ્વીનો દુશ્મન છું. કાકા, તમને ખબર છે કાલ રાતે શું થયું હતું? હા, મને ખબર છે. મને ખબર છે. હું તમને કહું છું. એક પ્લાસ્ટિક રાક્ષસ હતું. તે રાક્ષસે આપણું જમીન, પાણી, હવા બધું પ્રદૂષિત કરી નાખ્યું છે. તે રાક્ષસે આપણું જમીન, પાણી, હવા તો આપણે સુધરશું નહીં તો આપણું ખાવાનું પણ જતું રહેશે. સાચી વાત છે બેટા તારી. ગયા વર્ષે આપણને પ્લાસ્ટિકના કારણે ઘણી બધી મુશ્કેલીઓ પડી હતી અને પ્રદૂષણ વધુ થયું હતું. અને મેં તો એ જોયું છે કે પ્રાણીઓ પણ પ્લાસ્ટિક ખાઈને મરી ગયા છે. તો આપણે પ્લાસ્ટિક છોડવું પડશે. એના બદલે કાગળનો ઉપયોગ કરવો પડશે. આટલું સમજ્યા પછી આપણે સૌ સાથે મળીને પ્રતિજ્ઞા લઈએ છીએ. પ્લાસ્ટિકનો ઉપયોગ કરશું નહીં. પ્લાસ્ટિકને ઘરમાં લાવીશું નહીં. પ્લાસ્ટિકને ઘરમાં લાવીશું નહીં. જમીન, પાણી, હવા